દોસ્તો આ કિન્નરો તાલી મારતા મારતા એકલી છોકરીના ઘરમાં આવી જાય છે અને બોલે છે કે અરે બેન અમારી પાછળ પોલીસ પડી છે તો અમને કંઈ પણ કરીને બચાવી લે. કહી રહ્યો છે કે અમે ચોર છે, હવે તું જ બતાય કે અમે તને ચોર લાગી રહ્યા છે. તો આ છોકરી બોલે છે કે તમે લોકો ગભરાશો નહીં, હું તમારી મદદ કરું છું, તમે અંદર વાળી રૂમમાં જઈને સંતાઈ જાઓ, હું પોલીસ વાળાને જોઉં છું. તો પછી આ ચારે કિન્નરો ફટાફટ અંદર જઈને સંતાઈ જશે. પછી આ છોકરી બોલે છે કે આ કેવો પોલીસ વાળો છે, કિન્નરોને પણ નથી છોડી રહ્યો, હવે હું બહાર જઈને જોઉં છું. પછી આ છોકરી બહાર આવીને ચારે બાજુ જોવે છે પણ એને કોઈ પોલીસ વાળો નથી દેખાતો. તો આ છોકરી પાછી અંદર આવીને બોલે છે કે બહાર તો દૂર દૂર સુધી કોઈ પોલીસ વાળો નથી દેખાઈ રહ્યો. તો પછી આ કિન્નરોએ મને જુઠ્ઠું શું કામ કહ્યું, ઓવડે જઈને જોઉં છું કે આખીરમાં વાત શું છે. પછી આ છોકરી જેવી પાછી ફરે છે એટલામાં ત્યાં કિન્નર આવીને બેહોશી વાળો રૂમાલ સુંગાડીને આ છોકરીને બેહોશ કરી નાખે છે. અને પછી આ ચારે કિન્નરો દોરા દિવસે આ છોકરીનું ઘર લૂંટવા લાગે છે અને થોડીક જ વારમાં છોકરીના ઘરમાંથી આઈફોન, પૈસા, સોનાનો હાર અને લેપટોપ બધું ચોરી કરી લે છે અને બહુ ખુશ થઈ જાય છે અને દરવાજો ખોલીને ઘરની બહાર જવા લાગે છે. પણ હવે તો આગળ એમની સાથે જે થયું એ જોવાનું બિલકુલ પણ મિસ ના કરતા. પણ એ જોતા પહેલા હે અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. તારે આ છોકરીનો પતિ પોલીસ લઈને ઘરે આવી જાય છે. અસલ મેને સીસીટીવી કેમેરાની વિડીયો ઓફિસમાં જોઈ લીધી હોય છે અને પછી આ પોલીસ વાળો આ ચારે નકલી કિન્નરને પકડીને જેલમાં લઈ જાય છે.